બ્રેક બાદ ફરીથી આપનું સ્વાગત છે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કચ્છ રણોત્સવનો વિડીયો શેર કર્યો છે। જી હા, પ્રવાસીઓને રણોત્સવની મુલાકાત લેવા માટે પીએમએ કરી છે અપીલ। કચ્છ રણોત્સવ તમારી રાહ જોઈ રહ્યો છે। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના આ શબ્દો। તેમણે કહ્યું કે રણોત્સવનો અનુભવ અવિસ્મરણીય બની રહેશે। પરિવાર સાથે કચ્છના રણોત્સવમાં અચૂક જાઓ। સોશિયલ મીડિયા પર પીએમ મોદીએ આ વિડીયો શેર કર્યો છે અને વિડીયો લોકોમાં ટ્રેક્શન પણ મેળવી રહ્યો છે। કચ્છ રણોત્સવ એટલે રણમાં ઉજવાતો ઉત્સવ છે। કચ્છ રણોત્સવનો નજારો માણવા માત્ર ગુજરાત જ નહીં, દેશ અને વિદેશમાંથી દર વર્ષે લાખોની સંખ્યામાં પ્રવાસીઓ કચ્છમાં પહોંચે છે। કચ્છના મીઠાના રણનું અદ્ભુત કુદરતી સૌંદર્ય, ટેન્ટ સિટીમાં રહેવાની મજા, લોક સંસ્કૃતિ, પરંપરાગત ભોજનનો આનંદ અહીં આવતા તમામ પ્રવાસીઓ માણે છે। શરૂઆતમાં માત્ર 3 દિવસ માટે શરૂ કરાયેલો કચ્છ રણોત્સવ હવે એટલો લોકપ્રિય બની ગયો છે કે તે હવે 3 મહિના સુધી ચાલે છે। લાખોની સંખ્યામાં પ્રવાસીઓ આવે છે, ત્યારે આ વખતનો રણોત્સવ 124 દિવસ ચાલવાનો છે। इन सब का संगम है ये महोत्सव रणोत्सव। यहाँ की शानदार टेंट सिटी का लग्जरी से भरा अनुभव आपको बुलाता है, तो क्राफ्ट बाजार में कच्छ की आर्ट एंड क्राफ्ट की सुंदरता आपको बांध लेगी। અને હવે વાત કરીશું રાજ્યમાં પડતી ઠંડી વિશે।